તો આગળ વાત કરીએ પાટણ પાલિકામાં ઘરના જ ઘાતકી બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। શાસક પક્ષના સદસ્યોએ ચીફ ઓફિસર અને ટીપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી। પાટણ નગરપાલિકામાં ફરી એકવાર શાસક પક્ષ અને વહીવટી અધિકારીઓ સામસામે આવી ગયા છે। પાલિકાના સત્તાધારી ભાજપ પક્ષના સદસ્યોએ જ પોતાની જ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર એટલે કે ટીપીઓ ચંદ્રકાંત સોલંકી વિરુદ્ધ પોલીસમાં લેખિત અરજી આપી છે અને જેના કારણે રાજકારણ ગરમાયું છે। પાટણના બગવાડા દરવાજા પાસે આવેલ નવીન બસ સ્ટેન્ડની જગ્યામાં થયેલ કોમર્શિયલ બાંધકામ માટે ખોટી રીતે બીયુ પરમિશન આપી હોવાનો મુદ્દો ઉછળ્યો છે। ફરિયાદી સદસ્યોનો આક્ષેપ છે કે બિલ્ડિંગમાં હજુ બાંધકામ ચાલુ હોવા છતાં ફાયર સેફટીના એનઓસી જેવા મહત્વના નિયમોનું ઉલ્લંઘન થયું। પાટણનું જે નવીન બસ સ્ટેશન બની રહ્યું છે એ ચાલુ થાય એમાં એમને કોઈ રસ નથી। ફક્ત અને ફક્ત બસ સ્ટેશનની આગળ જે શોપિંગ સેન્ટર બની રહ્યું છે એ ઝડપથી ચાલુ થાય અને ઝડપથી ચાલુ થાય તો જ એમને મોટી મીઠાઈ મળે એવું છે। એના માટે એ આ કામ કરી રહ્યા છે। અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે જે પ્રમાણે બિલ્ડિંગ ચાલુ હોવા છતાં પણ એમને બીયુ પરમિશન આપી દીધું હતું। અમે રજૂઆત કર્યા પછી એમને બીયુ પરમિશન રદ કરી, પણ એ પણ પદ્ધતિ ખોટી હતી। એટલે ફક્ત ને ફક્ત પ્રજાને અને સરકારને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યો છે। બસ સ્ટેન્ડવાળું જે શોપિંગ સેન્ટર છે, અમે બસ સ્ટેન્ડના વિરોધીથી બસ સ્ટેન્ડ તો ઝડપીમાં ઝડપી ચાલુ થાય અને વેપારીઓ જે દુઃખી છે એ એમનું દુઃખ દૂર થાય એના માટે અમે આજે પ્રયત્નો કરી રહ્યા છીએ। મનોજભાઈએ જ્યારે કીધું કે અમે ભૂખ હડતાલ પર ઉતરીશું, અમે ત્યાં આમરણ ઉપવાસ ઉતરીશું અને આ બસ સ્ટેન્ડને ચાલુ કરાવીશું। મિત્રો, અમે બધાની સાથે છીએ। બસ સ્ટેન્ડ બનાવવામાં રસ છે અમને, પણ આ શોપિંગ સેન્ટરમાં જે માલ ખાઈ ગયા છે, આપણા ચીફ ઓફિસર મોટો માલ ખાઈ ગયા છે, તો એમના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ। તો પાટણમાં નગરપાલિકાના ચીફ ઓફિસર એ મીડિયાના સવાલોથી ભાગ્યા। ચીફ ઓફિસર સામે ભાજપના સભ્યોએ અરજી આપી છે। વિવાદોથી ઘેરાયેલા ચીફ ઓફિસરે જવાબ જ ન આપ્યો। બાંધકામ માટે ખોટી રીતે બીયુ આપ્યાનો તેમના પર આરોપ છે। નોંધ્ય છે કે હાલ આજે વિવાદ સામે આવી રહ્યો છે। અહીં શાસક પક્ષના સદસ્યો દ્વારા જ ચીફ ઓફિસર સામે પોલીસમાં અરજી કરવામાં આવી, ત્યારે આ સમગ્ર જે વિવાદ સર્જાયો છે, ચીફ ઓફિસર પર જે આરોપો લાગી રહ્યા છે તેને લઈને જ્યારે મીડિયાએ સવાલ કર્યા તો ચીફ ઓફિસર ભાગતા નજરે પડ્યા। તેમને જવાબ જ ન આપ્યો। નોંધ્ય છે કે તેમના પર બાંધકામ માટે ખોટી રીતે બીયુ આપ્યાનો આરોપ છે। હું આમાં કોઈ પણ નહીં આપું। નો 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 પ્લીઝ નો 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 આર દે જજ? એ જજ છે, તમે જજ છો। મેં ખોટું કર્યું સાચું કર્યું? નો 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 પ્લીઝ 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 આ બાબતે કોઈ પણ મારી જે સત્તાઓ છે એ બાબતે મારું પ્રશાસન